विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गण गणपते नमो नमः श्री सिद्धि विनायक। હેલો ફ્રેન્ડ્સ, આજે થયો છે લેસ્ટરમાં અમારો બીજો દિવસ ને જો સવારમાં વાગ્યા છે 8, જોઈ શકો છો ઘડિયાળમાં ને અમે હવે નાસ્તાની તૈયારી કરીએ છીએ। હું તમને બધા પ્લાન બતાવું છું। અમે તકુભાઈ હજી ઉઠ્યા નથી એટલે કાંઈ હું તમને બતાવી દઉં બધા। આ છે રામ તુલસી, પછી આ છે ચક્કીમુખીનું ઝાડ છે ચક્કીમુખી, પછી આ છે તુલસી છે જોઈ શકો છો, આમાં છે કવાર ઇન્ડિયાની, પછી આ પરે પણ કવાર છે, પછી આ છે લીમડો। તમારે પક્કી લીમડાનો કોઈ ઉપાય હોય તો કહેજો, લીમડો કેમ થતો નથી કોમેન્ટમાં કહેજો લીમડાનો ઉપાય, તો અમારો લીમડો પણ મસ્ત થઈ જાય। આ છે તુલસી માતા જોઈ શકો છો, મસ્ત મજાના થઈ ગયા છે। તો હું તમને ગાર્ડનમાં બતાવું કેટલા ઝાડ વાવ્યા છે। અહીંયા છે અમારા તક્ષભાઈ, જોઈ શકો છો ફોટો કાનુડાનો, મની પ્લાન્ટ। જ્યાં અહીંયા કેરી મોરેશ, ચાલો કેરી ખાવી, શા બની ગયો હાવ। આ છે એ લોકોનું ગાર્ડન જોઈ શકો છો, એકદમ ક્લીન કરી નાખ્યું છે। ને આમાં વાવ્યું છે લીલું લસણ વાવ્યું છે જોઈ શકો છો આખા ઓલામાં। આમાં પણ કંઈક વાવ્યું હતું પણ ખાઈ ગયા પક્ષી। પછી આમાં સ્ટ્રોબેરી, પછી આમાં છે મેથી છે કે મેથી જ લાગે છે ખબર નથી મને। આમાં પણ કંઈક વાવેલું છે, પછી બધા હોઈને ઉઠીને પછી તમને પાછી એકવાર બતાવીશ હું વાવ્યું। આ છે ગોટાનું ફૂલ બધા, આ છે એનાનું પાછળનું ઘર, પાછળથી આવું કંઈક દેખાય। તો ચાલો નાસ્તો કરવામાં બેઠી છે। ઇન્ડિયાની જમરૂકડી છે, આ જમરૂક આવશે આમાં। પછી આ પણ લીમડો છે, લીમડા માટે ખાસ કરીને કોમેન્ટ કરજો કે લીમડો કેમ નથી થતો, એનો ઉપાય કહેજો અમને, તો અમે પણ એવી રીતના કરીએ તો અમારો લીમડો પણ મસ્ત મજાનો થઈ જાય। પછી આમાં છે આથિયો, પછી આ છે મની પ્લાન્ટ, આ છે નાનું કિચન। ચાલો હવે નાસ્તો કરવા બેઠી જઈએ અમે। આજે નાસ્તામાં શું છે પણ તમને બતાવી। આમાં છે કેરી ને આજે પૂરીનો પ્રોગ્રામ છે ને ત્યાં શા છે, તો ચાલો નાસ્તો કરી લઈએ। ફ્રેન્ડ્સ, હવે મારી મમ્મીને પૂછીએ હું વાવીશ। આમાં શું છે? આમાં ધાણા, આમાં ધાણા વાવ્યા છે। ક્યારે વાવ્યા ગયા નીકળે? ઓલામાં મેથી છે, પછી ઉપર વાવ્યું કઈ તો વાવટો મૂક્યો છે, એમાં શું વાવ્યું? ઓલું વાવટી બનાવી છે એમાં ફૂલ વાયા, ફૂલ વાયા, પછી એપલ વાયા, એપલ એપલ શું થશે? એપલના ઝાડની અંજીરનો આમ સોડીને જામ। આ રસ્તો સારો બનાવ્યો છે, ગોટાને ફૂલે બધા મિક્સમાં છે, એટલે લાલ ને અંજીર વાયસ, એપલ છે, જાસ્મીનનું ઝાડ છે। આ ગોટાના છે બધા, મેં પહેલાં તમને બતાવ્યા હતા પણ મને ખબર નથી બીજું હું વાવીશ। બીજોમાં કંઈ વાવ્યું અંદર વાવ્યું હતું પણ બધા પક્ષી ખાઈ ગયા, ડોડા। આ સ્ટ્રોબેરી, બહુ સ્ટ્રોબેરી આવી છે, એને ખાવી આવી જજો। આ લસણ બહુ છે, કોને કોને લસણ જોઈએ ડુંગળી છે કે આ ડુંગળી એક જ લાઈન છે ને, નાની નાની દેખાય છે ડુંગળી છે, આ મોટી આ ડુંગળી છે, આ ડુંગળી છે, હા ઓલી ડુંગળી છે ને આ લસણ છે, આ લસણ છે, ઓલા કુંડામાં હોય। પછી આ મેથી છે ને પેલા ઉગી નહીં, પછી ઉગી તો બીજો કલર થઈ ગયો આખો, ઠંડી થઈ ગઈ। બતાલ વાયા કેમાં? આમાં બતાલ છે, રતારું, પછી મેં ફુદીનો, ઓલા ઘેર બહુ ફુદીનો થતો હતો, ગોટી, આમાં ગોટાને ગોટી છે નાની, આમાં કઈ વાવીશ એમાં કંઈક નાખી દેવાય। પછી આમાં વાવીશ કે કહેતી હતી આગળ, એમાં શું હોય તો આગળ કહેતી હતી ઘરમાં મોટી બેન હોય આ ગુલાબ, હા આ બધા ગુલાબ છે, મારી બેન આપ્યા હતા। આ મસ્ત છે કા, આ ફૂલ કેવું છે બહુ મસ્ત છે।
આ બધીમાં વાવ્યું છે પણ જે વીગું નથી. આ બધા ગુલાબના ઝાડ છે. ગુલાબનો થઈ ગયા બધીમાં. મોટી બેન ઘેરથી લઈને એ બધી મોકલાવ્યા હતા તમારે વેલજી આવ્યા તમારે આગળ એક બીજું કેવું ઝાડ આવવાનું છે મારા બાપ લેવા ગયા છે એ શેરીનું શેરીને આવવાનું છે તે આગળ બતાવું. આ છે એના છે બાર્બેક્યુ. આજે અમે બાર્બેક્યુ કરવાના છે ચિકનનું. મોર્નિંગ આજે અમે બાર્બેક્યુ કરવાનો છે પછી આજે ક્રિકેટ રમવાના છે અમે બાર હા બીજું કરવાનું છે. ઠંડી છે વેધર બહુ અહીં જોઈને બોલ. બહુ વિન્ડી છે અહીં જોઈને બોલ. ભાઈને અહીં જો. લીધી ભાઈને ક્રિકેટ લીધી હા. ને હું એ બરોબર આ ભાઈ બોલવાનો વસ્તુ ઉતારો આવું ના હા. બીજું કઈ નહીં હવે બે એમ તો બોલ કે હું બોલું છું કેવું લાગે છે તમને? આ બોલું છું કેવું લાગે કમેન્ટ કરજો કે કમેન્ટ કરજો તમે જલ્દી જલ્દી પૂરાને અચાર સબસ્ક્રાઇબ કરી દીધો. આ છે મારા તક્કુભાઈના બધી ફોટા. આમાં ફોટા છે ને અમારા પણ છે ઇન્ડિયા. અમે બધી એક સાથે છે, જોઈ શકો છો. અમે જાત્રા ગયા હતા ને ત્યારના છે. અમારા ફોટા ઇન્ડિયા છે. અમે અહીં નહોતા લાવ્યા. સેમ આના જેવા જ છે, આ બધી લે જોઈ શકો છો. બધી લે ખાલી મસ્ત મજાના ફોટા છે. તો ચાલો પછી ઝાડ આવી ગયા લઈને શેરીનું. પછી તો આગળ જ કહેતી હતી કે આગળ લઈને આવીએ તો બતાવું. મુકેશ ખોલે છે હવે. બહુ વજન હતો શેરીને. બીજું શું છે? સરપ્રાઈઝ છે અંદર. આ એપલ છે જો. ચેરી ને એપલ મુકા આ એપલ છે કે આ એપલ છે ને એવું બી હરખું જ દેખાય છે નહીં નહીં આ એપલનું ઝાડ છે મોટી બેન કે બહુ જ ફૂલ આવે છે એપલના. નહીં આ શેરી લાગે ને આ હજી બધા ડબલ કોથળી મળે. 3 કોથરી જી એક અંદર હે. એવું છે? હા જી એક હે લગભગ. હજર એક છે જી છે ને હજી પણ એક નીકળે કદાચ. કોથરી બહુ વધી ગઈ. કરો હજી કેટલી અંદર છે. આમ એમ લીધે આવેલા છે ઝાડ. ચાલો હવે એક જ કોથરી નથી. આની અંદર પણ છે હજી એક કોથરી જો. કે બોડી છે એમાં અંદર છે બીજું એક. જા. આગળ જા. મોટી બેન આમાં જોઈ તો કોમેન્ટ કરજે તું કે કેવાનું ઝાડ તે મોકલાવ્યો છે. બધા ઝાડવાનું નામ કોમેન્ટમાં લખીને મોકલાવજે. ચાલો વાઈ દઈએ. આ છે મારા પપ્પા ગોડવા માંડ્યા છે. પાછો અંદર આવે. હવે 3 નંબરનો કારીગર બદલો છે ગોડવા માટે. મેં તો જરાક ગોડ્યું તો મારો હાર છે. હું હવે કાઢું પછી ઉતરી. એક ગોડે ને એક ધૂર કાઢવા લાગે. લઈ લે ને તો પેલા થારી લેતા હોય હાસી વાત છે. થારી લાવવાની જરા થોઈ જાય નકર. મગટ તારે આ સેટો કરવાનો યુઝ કરવાનો. હવે મારો પગ રાખો અહીંયા. હવે અહીંયા કે તમારા હાથ આજે તો સીટી જાય. આજે મને ટ્રાય કરો. આયા ધૂર કાઢવીશ. ના જોર કાઢો. હજી ના એને આપો તો ઘડી ગોડવા આગળ કેટલો ગોડે છે. નો રેકોર્ડિંગ. હલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો પેલા ખાતર નાખી દીધું. હવે નાખવાની ધૂળ. ભાંગી નાખતી ડુંગળીની. હવે ધૂળ નાખો. ગારા વાળી વચમાં રાખો વચમાં ખાતર નાખો થોડુંક નાખી દો. નહીં દાદુ ખાતર પડી કઈ બરે જાત ને દાડવું પડી આ ધૂળ નાખો આ ચીકણી પડી જાય ને પોલ ટક ન કરું ઉલટી જાય. નામ ક્યારે એવું બનાવું દીધું. હવે બીજાનો વારો છે. હવે શેરીનો વારો છે. આ એપલ વાઈ દીધું. એપલ છે કે શું છે ખબર નથી. ગોદારી ના બકો લાવ તો ચાલો હવે બીજા ઝાડવાનો વારો છે. મેથી બેનો આવ્યા છે ને મેથી પૂગી આવી જાય રહ્યા દે ને હલકો કાઢો કરી નાખો.
તો ચાલો બીજું વાવી દીધું. આવી રીતે બધા વાવી દઈએ પછી તમને મળીએ. ચાલો તો વાવી દીધા. ક્યાં ક્યાં વાવી એ પણ તમને બતાવી દઉં. એક અહીંયા નાખ્યું છે, એક અહીંયા, પછી એક એની બાજુમાં, પછી એક અહીંયા ને એક ત્યાં. હવે પાણી વારે છે. ભીંજાઈ જાઓ. આમ ધીમું ધીમું જોઈએ. એ બધીમાં પાણી આગળ પાઈ દે હે. બોલ ઉપર વહી ગયો. કોને ઉપર નાખ્યો? કોને તેજ નાખ્યો? હેતવે નાખ્યો. હેતીએ ને હેતવે હેત હાથને ઉપર ચડાવો. હેતને ચડાવો. અરે તું કોને નાખ્યો ઉપર? બોલ. હેલો ફ્રેન્ડ, જોઈ શકો છો હવે અમે બાબકિયાની તૈયારી કરીએ છીએ. હજી પડી છે, પછી અમે બધો મસાલો રેડી કરી દઈએ. લીલું લસણ પણ લીધું. 4 ગાંઠિયા 5 ગાંઠિયા તોડી આવ્યો. નેક્સ્ટ વિડીયો બાબકિયાનો આવશે. આ વિડીયો કેવો લાગ્યો તમને? કેમ છો? મજામાં છે? મેં મારો ટિકિટનો સેલન પૂરો થઈ ગયો. હવે અમે ઘરમાં છે. અમે અજય અભાઈ ને હેટ વાળે રમીએ. હાઈડેન્સિંગ ખેલીએ. બીજું ચાલો આપણે નેક્સ્ટ વિડીયો આપણે કેવાનો આવશે? બાબકિયાનો નેક્સ્ટ વિડીયો છે. તમે જોતા રહેજો. અને અમે તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દીજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.